તો ફાઇનલી ગાઈસ જો પાર્લરે પહોંચી ગયા છીએ ને આપણે જો વાળનું સ્ટ્રેટનિંગ કરાવી લીધું છે અને અત્યારે જો નણંદબાનું હાલે છે અને આ છે અમારા મોટા છે ને અત્યારે ખરો તડકો છે પણ ત્યાં બસ છે શું કરે જવું પડશે ને જો બધા થેલા લઈ લઈને નીકળી ગયા છે થેલા ઉપાડી લીધા તો ચાલો નીકળે ને થોડુંક લેટ થઈ ગયું છે આપણે બસનો ટાઈમિંગ થઈ ગયો છે કેવો લાગે છે મારો ફાઇનલ આવે છે ફાઇનલી ગાઈસ તો બસ મળી ગઈ છે અને અમે બેસી ગયા છીએ બસમાં એક વાત બતાવજો મોઢું ફાઇનલી ગાઈસ તો અમે લોકો અત્યારે અમારા લોકેશને પહોંચી ગયા છીએ તો અમે ક્યાં આવ્યા છીએ ફાઇનલી હું તમને કહી દઉં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા તો આજ તો જો સવારમાં વહેલા 6 વાગ્યામાં જાગીને હું તૈયાર થઈ ગઈ છું કારણ કે આજે જવાનું છે અમારે બહાર હું અને મારા સસરા અને અમારે અચાનક જ પ્લાન થઈ ગયો છે તો જો હું અત્યારે મસ્ત આમ તો હું 7:30 જાગું પણ આજે કહેવાય ને કે વહેલા જાગીને તૈયાર થઈ ગયા છીએ અને ચાલો હું તમને બહારનો એક મસ્ત વ્યૂ બતાવી દઉં વહેલા 6 વાગ્યાનો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તૈયાર થઈ ગયા નાઈન તો જો મમ્મીએ નાઈ લીધું છે તૈયાર થઈ ગયા છીએ અને અમારા વિપુલભાઈ તે જાગી ગેસ નાવા અને આપણે જો થોડુંક કામ કરી નાખીએ કપડાને એવું ધોઈ નાખીએ આપણે જવાનું છે પહેલાં કામ થોડું કરી નાખીએ તો મમ્મીને થોડીક શાંતિ હાલો તારે ધોઈ નાખું ને એમાં હું કામ ક્યાં છે વાર છે જવાનું તો આપણે થોડુંક કામ કરી નાખીએ ગાઈસ ચાલો ફટાફટ હવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હાલો બધા નાસ્તો કરવા ગયો તો ખાલી તો વિપુલભાઈ નાઈને વહેલા તૈયાર થઈ ગયા છે કામ શરૂ હોય એટલે ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા અને કાલ પપ્પા જો કાકડી લેતા આવ્યા હતા વલભીપુરથી હું ને પપ્પા નીકળી ગયા છે ગાડી લઈને અને અહીંથી તો વાહન ન મળે એટલે ગાડી લઈને નીકળી ગયા છે ગાડી હવે ઢાળે મૂકી દઈશું આપણે ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે જ્યાં અમારે આવવાનું હતું અને અમે ક્યાં આવ્યા છીએ બતાવું અને આજે કહેવાય ને કંઈકને આપણે સરપ્રાઈઝ આપવાની છે કોના ઘરે સુધી તો તમને બતાવીશ તો ચાલો હું તમને બતાવું એકવાર તો કહેવાય ને અત્યારે એને નથી ખબર આપણે સરપ્રાઈઝ આપવાનું છે આપણે જોઈએ હું રિએક્શન દઈશ કેમ છો મજા હા તમને સરપ્રાઈઝ આપવાની હતી આજે એટલે એવું છે એમ ને તમને ખબર નહોતી ને આવવાના છે તો જો આ છે મારા નાના નણંદ તમે ઘણી વાર જોયા છે અત્યારે એના ઘરે આવ્યા છે અને કેમ આવ્યું તું કહીશ તમને પણ જો અમને સરપ્રાઈઝ મળી ગઈ છે અને બીજા બધા ઉપર છે તો એ તો તમને બતાવીએ જો ત્યારે નાસ્તો કરે છે તો જો કઈ આવતા આવે કહેવાય ને આપણને નાસ્તો કરવા બેહાડ દીધા છે જો નાસ્તો તૈયાર રાખ્યો તો બે જવાનું હા અને ત્યારે કહેવાય ને કે રાજ પણ આવી ગયા છે અમદાવાદથી હું તમને બતાવીશ અને ત્યારે એ લોકો ઉપર છે આપણે જઈએ અને અત્યારે જો અમે આવ્યા છીએ અને પપ્પા પાછા તરત નીકળી ગયા છે કેમ કે એમને કામ છે એટલે ઘરે જતા રહ્યા છે અને અમે લોકો હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ શું નાસ્તો લઈ આવ્યા હા હા ચણા જોર છે કામ બામ બધું પતાવી દીધું લાગે છે શું વાત છે હાલો બધા આવી જાવ આજનો નાસ્તો આપણે અહીંયા બીજી વાર નાસ્તો કરીએ તમે લોકોએ જોયું હશે નાસ્તો ને એવું કરીને મસ્ત ફ્રી થઈ ગયા છે અને તમને બધાને ખબર છે કે અત્યારે આવી છું મારા નણંદના ઘરે તો એમાં એવું છે કે અમારી કહેવાય ને ટ્રીપ અચાનક જ પ્લાન થઈ ગઈ છે કાંઈ નક્કી નહોતું ને અમારા જો નણંદ આમથી આમ ફરે છે અમે બે તૈયાર થઈ ગયા છીએ તો ક્યાં જવાનું છે કોણ કોણ જવાનું છે ને તાત્કાલિક અચાનક જ કેમ અમે નક્કી કર્યું એ બધું હું તમને કહીશ ડિટેલમાં તો અત્યારે અમારે જવા માટે જે બધી તૈયારી હાલે છે તો અમારા નણંદ જો અત્યારે નાસ્તાને બધું પેક કરી રહ્યા છે કેમ બાકી છે તાત્કાલિક બધું એમ ને તો જ મેં આવે ને કે વાતું કરવામાં જ રહી એ વાત એ હાજર અમારે છે ને જાજા ભાગે આવું હોય તમારે આવું થાય કે નહીં કમેન્ટ કરજો કારણ કે જે પહેલેથી પ્લાન કરીએ ને એ થતું જ નથી ક્યારેય અને આવી રીતના અચાનક કર્યું હોય તો કંઈ નહીં જો અત્યારે શું કે રાજ અને મારા જીજાજી બહાર ગયા છે હમણાં આવશે એટલે આપણે બતાવી દઈએ અને અત્યારે અમે જો તૈયારી કરી નાખીએ બેગ પેક ને એવું તૈયાર કરી દીધું છે થોડું ઘણું અને હજી થોડુંક તૈયાર થવાનું છે અત્યારે બહાર જવું છે ત્યાં ક્યાં જઈએ છીએ બતાવું જો તમને તો ગઈ હવે તાત્કાલિક પ્લાન કર્યો છે તો પાર્લરે જવું પડે ને ત્યારે અમે પાર્લરે જવા નીકળી ગયા છીએ કારણ કે ગર્લ્સ ટ્રીપ એટલે ગર્લ્સને તો પહેલાં પાર્લરે જવું પડે શું કેવું તમારું બે જો માથે ઓઢીને બાંધીને નીકળી ગયા છીએ તો ફાઇનલી ગાઈસ જો પાર્લરે પહોંચી ગયા છીએ ને આપણે જો વાળનું સ્ટ્રેટનિંગ કરાવી લીધું છે અને અત્યારે જો નણંદબાનું હાલે છે અને આ છે આ મારા મોટા નણંદને શું થયા આ એમના નણંદ છે આ મારા નણંદના નણંદ છે તો જો ત્યાં સ્ટ્રેટનિંગ હાલે છે ને આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો કેવું લાગે ફટાફટ કમેન્ટ કરજો અને આઈબ્રોને એવું થઈ ગયું બતાવો એકવાર વાહ સરસ મસ્ત કરી દીધું છે થેન્ક યુ તો જો ગઈ ત્યારે નીકળી ગયા પાર્લરથી બે જો સ્ટ્રેટનિંગ ને એવું કરાવીને મસ્ત રેડી થઈ ગયા છે એ કેવા લાગે ફટાફટ કમેન્ટ કરો તો
જો ફાઇનલી ગઈ જમી કાઢીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને કહેવાય ને જો તૈયાર થઈ ગયા છે ત્યાં બેગ તૈયાર કરી દીધું છે ને અમારે રાજ આવ્યા છે કેટલા દિવસ પછી. કેમ છે મજામાં? એકદમ. તો કાંઈ નહીં, જો બધા બેગ ને એવું બધું આપણે તૈયાર કરી દીધું છે અને આપણે હવે નીકળીએ ને 1 વાગ્યાની બસ છે અમારે. ક્યાં જાય તો હું તમને ત્યાં જઈને જ કહીશ હવે. અને જો વાળને સ્ટ્રેટનિંગ બેટનિંગ કરાવી દીધું છે. કેવા લાગે છે ફટાફટ કમેન્ટ કરી દો. શું કહેવું ને આ રીતે જો બાલ દાઢી કરાવી આવ્યા છે હેન્ડસમ. તો ગાઈસ જો નીકળી ગયા છે ને અત્યારે ખરો તડકો છે પણ ત્યાં બસ છે શું કહે જવું પડશે ને જો બધા થેલા લઈ લઈને નીકળી ગયા છે. થેલા ઉપાડી લીધા તો ચાલો નીકળીએ ને આજ થોડુંક લેટ થઈ ગયું છે આપણે બસનો ટાઈમિંગ થઈ ગયો છે. કેવો લાગે છે મારો ફાઇનલ આવે છે. અમે બે હસબન્ડ વાઈફ છે ને બેગ પહેર્યા છે ને આ બે ઠેલો લીધો બરાબર અલગ અલગ ખેલ ઉભા રહી ગયા સોડા તો ગમે ત્યાં જાય એટલે સોડા તો પીવાની છે કારણ કે ત્યાં તડકો જો બહાર અને અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે ત્યારે તો જો સોડા આવી ગઈ છે. કઈ સોડા મંગાવીશ? લીંબુ જંજીરા. અત્યારે એ જો 2 સોડામાંથી અમે 4 પી લઈશું. આવી જાઓ બધા સોડા પીવા. તો જો બસ સ્ટેન્ડ આવીને બેઠી ગયા છે ને જે બસ નથી આવી બસ થોડીક લેટ થઈ ગઈ છે વાટે બેઠા છીએ. શું કેવું કઈ કહેવાનું ઊભું રહેવાનું વાટે ઉપરવાનું બસ જો અહીંયા જ આવશે બસ. ફાઇનલી ગાઈસ તો બસ મળી ગઈ છે અને અમે બેસી ગયા છીએ બસમાં. એક વાત બતાવજો મોઢું. બસ મળી કેમ ને ઈ ફોટા નથી પાડતી ને પાડતો એ કેમ વિડિયો શૂટ કરું છું. હા તો ભૂખ લાગી ગઈ છે. અમે બે ભૂખ્યા થઈ ગયા છે લગતા પેપર ખાઈએ છીએ. આના મને લઈને જો આ તળાજા એવું બહુ મજા છે. અત્યારે અમારા લોકેશને પહોંચી ગયા છીએ. તો અમે ક્યાં આવ્યા છીએ ફાઇનલી હું તમને કહી દઉં. તો અમે લોકો આવ્યા છીએ દીવ. કારણ કે કહેવાય ને કે અમારા જીજાજીને પણ રજા હતી અને આજે 2 દિવસની રજા લીધી છે અને અમે ફર્સ્ટ ટાઈમ દીવ આવ્યા છીએ. તો હવે અહીંયા ક્યાં ક્યાં જશું શું કરશું એ બધું તમને હવે હું બતાવીશ. અને અત્યારે અમે જો જી ઉતર્યા છીએ અને અત્યારે અમે જઈએ છીએ હોટેલ. તો કઈ બાજુ છે રાજ? બસ સીધે અમે ઉતરીને સીધા હાલતા હાલતા જઈએ છીએ કારણ કે નજીકમાં જ છે. કેવી મજા આવી ને બસમાં બેસવાની? કહેવાય ને ઘરની હોટલની ચર્ચાઓ હાલી રહી છે કારણ કે ઘર હોટલ જેવા હોટલ ઘર જેવું લાગે છે અહીંયા. તો તમારે જે લેડીઝનું બધું જે શોપિંગ કરવાનું હોય ને અહીંયા હતું પછી ખાવા પીવાનું એમ કહેવાય ને જોઈને એમ લાગે છે કે બહુ મસ્ત લોકેશન છે. અને રાજ તો આમ તો આની પહેલાં આવી ગયા છે. આ ઈ સેકન્ડ ટાઈમ હા એમના ફ્રેન્ડ સાથે. અને અહીંયા જો એક નવી વસ્તુ જોવા મળી કે અહીંયા ઘર બધા એવા કલરના મસ્ત છે ને હમણાં હું આ ખાડામાં ગળી જાય. તો ફાઇનલી ગઈ અમે હોટલમાં આવી ગયા છીએ અને હું તમને એકવાર રૂમ બતાવી દઉં. તો જો અહીંથી એન્ટર થતાં સૌથી મોટો મિરર છે જે છે આપણો ફેવરિટ. અને આ જો 2 રૂમ છે ત્યારે અમે અહીંયા આવી ગયા છીએ બાજુના રૂમમાં. તો અહીંયા બેડ છે, અહીંયા બાથરૂમ છે. એકવાર બાથરૂમ એ બતાવી દઉં. તો આ બાથરૂમ છે. ઓકે અહીંયા બાથરૂમ ને એવું છે. જો ત્યારે મારી બેન તૈયાર થાય છે અને આ બાજુ ડોર છે જેમાં વસ્તુને એવું મૂકીને આ છે બાલ્કની. વાવ બાલ્કનીથી વ્યૂ બાકી એમ સુપર છે. જો ને આ બે બેસી ગયા છે. બહુ મોંઘું છે. તો કંઈ નહીં જો અમે આવી ગયા છે ચેકઆઉટ કરી લીધું છે અને હવે શાંતિથી બેઠા ફ્રેશ થઈ ગયા અને હવે જશું કંઈક આંટો મારવા છે. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે નાઇટ આઉટ છે જે અમે જઈએ છીએ એ હવે તમને હું નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.